અને એમાં સૌપ્રથમ આપણે જોયું કે બેંક એટલે શું, તો કે ભાઈ પ્રજાની થાપણો સ્વીકારે, પ્રજાને સ્વીકારે થાપણો સાચવે, એના બદલામાં વ્યાજ આપે, એ થાપણો બીજાને ધિરાણ કરે, એના બદલામાં એ વ્યાજ વસૂલ કરે, અને હજુ પણ અતિરિક્ત નાણું હોય તો એ સરકારની જામીનગીરીઓ ખરીદે અથવા આર્થિક પ્રવૃત્તિમાં રોકાણ કરે, નફો કમાય. એ બેંક. બે ટાઈપની, વેપારી બેંક અને મધ્યસ્થ બેંક. તો બંનેમાં શું ડિફરન્ટ છે? બેંક, વેપારી બેંક કોને કહેવાય અને મધ્યસ્થ બેંક કોને કહેવાય, એના વિશે આપણે ભણવાનું છે. તો પહેલા આપણે શરૂઆત કરીએ વેપારી બેંકથી. તો એ વેપારી બેંકમાં આપણે જોશું કે વેપારી બેંક કોને કહેવાય, વેપારી બેંકના કાર્યો કયા, મુખ્ય કાર્ય કયા અને ગૌણ કાર્ય કયા. અને પહેલા આપણે જોશું વેપારી બેંક એટલે શું, કોને કહેવાય વેપારી બેંક. તો સમજીએ કે 1949માં બેન્કિંગ કંપની ધારાનો જે કાયદો બન્યો 1949માં, એ કાયદા મુજબ વેપારી બેંક કોને કહેવાય. તો બરાબર સમજો કે વેપારી બેંક એટલે એવી સંસ્થા, એટલું ક્લિયર થઈ ગયું કે આ એક સંસ્થા છે. તો વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે. પહેલી વ્યાખ્યા, બેન્કિંગ સેવા આપતી સંસ્થા એટલે બેંક. તો આ બસ બેન્કિંગ વ્યવહારો કરે છે, આ એક સંસ્થા છે, બેન્કિંગ વ્યવહારો કરે છે. શાના માટે? તો કે દેશમાં રોકાણ વધારવા માટે, કે દેશના અંદર ઘણા ક્ષેત્ર છે, ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર, ઘણી બધી ફેક્ટરીઓ, ઉત્પાદનો, ઉદ્યોગો, ખેતી, બહુ બધું છે. તો આ એક સંસ્થા છે. ક્લિયર થઈ ગયું? 1949ના કંપની ધારા મુજબ બેંક એક સંસ્થા છે. ઓકે, ક્લિયર? એવી સંસ્થા છે. શું કરે છે? તો કે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે છે. ક્લિયર? શા માટે? તો કે દેશમાં રોકાણ વધારવા માટે એ શું કરે? તો કે પ્રજાની થાપણો સ્વીકારે. શું કરે? પ્રજાની થાપણો સ્વીકારે. આપણી થાપણ તો એને લઈ લીધી, તો જરૂર પડે ત્યારે પાછી મળે. લઈને કઈ ખિસ્સામાં નથી નાખી દેતા, લઈને ઘરે નથી વૈયા જતા. અમુક ભાગવા વાળા હોય, લોન લઈને ભાગી જાય, એ 2 નંબરની વાત છે, વિજયભાઈ માલ્યા જેવા. પણ આપ તો બેંક છે, એ આપણી થાપણ સ્વીકારે છે, જરૂર પડે ત્યારે પાછી આપે છે. આ એક સંસ્થા છે. જો વ્યાખ્યા યાદ રાખવા માટે તમારે એક જ વસ્તુ કરવાનું છે કે વેપારી બેંક કોને કહેવાય, તો કે આ એક સંસ્થા છે બેન્કિંગ કામગીરી કરતી. પૂરું? જે બેન્કિંગ વ્યવહારો કરે છે. શું કરવા? તો કે દેશમાં રોકાણ વધારવાનું, તમારે થાપણ સ્વીકારે, જરૂર પડે ત્યારે પાછી આપે. પણ શેમાંથી? તો કે કાં તો તમને ચેક દ્વારા આપશે, કાં તો તમને ડ્રાફ્ટ દ્વારા આપશે, કાં તો પે ઓર્ડર દ્વારા આપશે. ટૂંકમાં ગમે એ રીતે ઉપાડ દ્વારા થઈ શકે, તમારે પૈસા જોતા હોય ત્યારે. ટૂંકમાં વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે. એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે, જરૂર પડે ત્યારે પાછી મળે, અથવા તો તમે ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર વગેરે દ્વારા ઉપાડ થઈ શકે. પ્રજાની થાપણો સ્વીકારે છે રોકાણ કરવા, જરૂર પડે ત્યારે પાછી આપે છે, અને તમારે જ્યારે ઉપાડ હોય ત્યારે ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર દ્વારા ઉપાડ થઈ શકે. ધેટ્સ વેપારી બેંક. તમને એમ થાય પ્રશ્ન કે આને વેપારી બેંક કેમ કહેવી? વેપારી બેંકનો મુખ્ય હેતુ હોય નફો કમાવાનો. કારણ કે આ બેંક છે ને એ ધંધાદારી સંસ્થા છે. ખાસ યાદ રાખજો, વેપારી બેંક જે છે એ ધંધાદારી સંસ્થા છે, ધંધો કરતી સંસ્થા છે. તો એનો મુખ્ય હેતુ એક જ હોય. શું? તો કે નફો કમાવો. તો આપણને એક વસ્તુ ખ્યાલ હોવી જોઈએ કે આ બેંક નફો કઈ રીતે કમાય. આપણે જોઈએ કે આ જે વેપારી બેંક છે, તો એ વેપારી બેંક કાર્ય શું કરે છે? તો શું કરે? તો આપણે હમણાં કીધું કે પ્રજાની થાપણો સ્વીકારે. ચાલો, થાપણો સ્વીકારી આ બેંકે, બરોબર. વેપારી બેંકનું કાર્ય શું? તો કે પ્રજાની થાપણો સ્વીકારે. હવે બેંક પાસે પૈસા આપ્યા, હાલો થાપણો સ્વીકારી, બદલામાં પ્રજાને વ્યાજ આપ્યું. આ તો એક તો પૈસા લેવાના, હાચવવાના, વ્યાજ આપવાનું. આમાં આને ક્યાં નફો થયો? એ શું કરે છે? તો કે જે પણ થાપણો આવી છે ને, એ થાપણોમાં એ રોકાણ કરે, સરકારની જામીનગીરીઓની ખરીદી કરે, સરકારની મિલકતની ખરીદી કરે. જોજો વેપારી બેંકનું કાર્ય શું છે. પહેલા એ થાપણો સ્વીકારે છે, થાપણો સ્વીકારીને સાચવે છે. સ્વીકારવા બદલ વેપારી બેંક પ્રજાને વ્યાજ આપે છે, એને જ્યારે જરૂર હોય ત્યારે પાછા રૂપિયા આપે છે. તો આ તો ધંધાદારી સંસ્થા છે. આનો નફો ક્યાં?
તો એ રોકાણ કરે અલગ અલગ ક્ષેત્રોમાં, કંપનીઓમાં, ઉદ્યોગોમાં, સરકારની જામીનગીરીઓમાં, મિલકતોમાં રોકાણ કરે, પ્લસ જે પ્રજાને જરૂર હોય એને ધિરાણ કરે. બધા કાંઈ તમારી જેમ પૈસાવાળા તો હોય નહીં ને. તમારી પાસે અબજો રૂપિયા હોય, કદાચ તેમ થાપણ મૂકવા જાવ, એમ મારી પાસે કાંઈ ન હોય તો હું લેવાય જતો હોય ને. મારે ધંધો કરવો હોય ને મારે 5 લાખની જરૂર પડી હોય ને ગામમાં ક્યાંય રૂપિયા ન મળતા હોય તો હું બેંક પાસે જાઉં ને લોન લેવા જાઉં, અને બેંક મને પૈસા આપે. જેમ કે આત્મનિર્ભર હમણાં લોન બહાર પડી, એ લોનમાં આત્મનિર્ભર ને આમાં આત્મનિર્ભર ને બધી રીતે આપણે રહેવાનું છે આત્મનિર્ભર જ. તે કોઈની ઉપર સહારો ન રાખતા. એટલે ચોપડી વાંચજો, સમજજો, વિડીયો જોજો અને કાંઈક ગળે ઉતારીને એલટી લખજો. એમાંય આત્મનિર્ભર બનજો. સ્વનિર્ભર બનવું, આત્મનિર્ભર બનવું, પરીક્ષામાં જાતે લખવું, જાતે મહેનત કરવી, જાતે ટકા લાવવા. આમ તો પ્રધાનમંત્રીશ્રીએ કીધું છે આત્મનિર્ભર બનો. તો હમણાં લોન બહાર પડી આત્મનિર્ભર, તો એવી રીતે ધિરાણ કરે. તો શું કરે? તો કે થાપણો સ્વીકારે ને વ્યાજ આપે, અને બીજું ધિરાણ કરે ને વ્યાજ લે. હવે ધારો કે વ્યાજ આપે છે કેટલા ટકા? તો કે 4%. વ્યાજ લે છે કેટલા ટકા? તો કે 8 થી 10%. કેટલા ટકાનો નફો? 4 થી 6% નફો છે. વિચારો. પ્લસ બેંકને ખર્ચા લાગતા હોય, પગાર ચૂકવતા હોય, પણ બીજી ફીસ પણ એની હોય, બીજા ચાર્જ પણ એના હોય. એટલે બેંક છે ને એ ધંધાદારી સંસ્થા છે, બેન્કિંગ કાર્ય કરતી સંસ્થા છે. થાપણો સ્વીકારે છે, એનો રોકાણ કરે છે, જામીનગીરી હોય ખરીદે છે, ધિરાણ કરે છે. ટૂંકમાં થાપણો સ્વીકારે એના ઉપર વ્યાજ આપે છે, પરંતુ ધિરાણ કરે ને એના ઉપર વ્યાજ વધારે લે છે. ને બંનેનો જે તફાવત છે ને એ છે વેપારી બેંક. એટલે જ કહેવાય કે નાણાંના હેરફેર કરતી સંસ્થા. इसकी टोपी उसके सरोवर, उसकी टोपी इसके, इसकी इसके. સમજ્યા તમે? આના પૈસા લઈને આને આપે ને આના પૈસા લઈને આને આપે ને આ વહીવટ કરવાનો ચાર્જ, આનો નફો. ટૂંકમાં નાણાંની હેરફેર કરતી સંસ્થા એટલે વેપારી બેંક. એટલે જ વેપારી બેંક કહેવાય છે, કારણ કે એ નફો જોવે ને. ધંધાદારી સંસ્થા છે. આ મધ્યસ્થ બેંક નથી, આરબીઆઈ નથી, આ વેપારી બેંક છે. એટલે એને સમજવી બહુ જરૂરી છે. તો આપણે જોઈએ કે આ જે વેપારી બેંક છે, તો આ વેપારી બેંકના કાર્ય શું? વેપારી બેંક કામ શું કરે? તો યાદ રાખજો, વેપારી બેંકના કાર્યોને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. બેંકના કાર્યો બરાબર સમજો. આત્મનિર્ભર બનજો તો દેશનો ઉદ્ધાર થાય છે. નકરું ટિકટોક જોઈએ આત્મનિર્ભર નહીં બનાય, ટિકટોક કાઢવાથી આત્મનિર્ભર બનાશે. બીજા પર આધારિત રહેવાથી આત્મનિર્ભર નહીં બનાય, પોતે વાંચન કરીને મહેનત કરવાથી આત્મનિર્ભર બનાશે. એટલે આત્મનિર્ભર બનવા માટે જુઓ, વાંચો, લખો, મહેનત કરો, શીખો અને સમયનો ભરપૂર ઉપયોગ કરો, અને સારા ટકા લાવીને પોતાની ટકાવારીમાં પોતે આત્મનિર્ભર બનવા માટે આપણે 2 કાર્યો જોઈએ. યાદ રાખજો, વેપારી બેંકના મુખ્ય 2 કાર્યો છે. 2 કાર્યો છે. એક મુખ્ય કાર્ય અને બીજું એના ગૌણ કાર્યો. આપણે બંને કાર્યો જોવાના છે. મુખ્ય કાર્યો પણ વેપારી બેંકના જોવાના છે અને ગૌણ કાર્યો પણ વેપારી બેંકના જોવાના છે. તો પહેલા આપણે કયું જોઈશું? ગૌણ કાર્યો ને? ના, પહેલા આપણે જોઈએ મુખ્ય કાર્ય. વેપારી બેંકના મુખ્ય કાર્યો કેટલા છે? તો કે 5 છે. યાદ રાખજો, કેટલા છે? 5. પહેલું જ મુખ્ય કાર્ય એનું એ છે થાપણો સ્વીકારવી. મેન કાર્ય પહેલું જ તે થાપણો સ્વીકારવી. પૈસા લેવા કોને ન ગમે? હા હો એટલે એટલે થાપણો સ્વીકારી. હવે જે થાપણો સ્વીકારી છે એનું શું કરશે? ધિરાણ. એટલે ધિરાણની સવલત પૂરી પાડવી. આ બીજું કાર્ય થયું, ધિરાણની સવલત પૂરી પાડવી. એટલે ધિરાણ પૂરું પાડે છે. હવે થાપણો સ્વીકારી લીધી, ધિરાણે પૂરું પાડી લીધું, તો ત્રીજું કાર્ય શું છે? તો કે ચાલો થાપણો સ્વીકારી, ધિરાણે આપી દીધું ને હજી પૈસા પડ્યા છે, મારે મારા પૈસા ઉપાડવા હોય તો યાદ રાખજો, તમારા જે પૈસા છે ને ઉપાડની સવલત પણ પૂરી પાડે છે અને ચૂકવણીની સવલત પણ પૂરી પાડે છે. ચૂકવણી અને ઉપાડની સવલત પૂરી પાડે. તો ચોથું કાર્ય શું? પહેલું જોયું ભાઈ થાપણો સ્વીકારવી, બીજું જોયું ભાઈ ધિરાણની સવલત પૂરી પાડવી કે જેના પૈસા છે એને પાછા આપો.
તો ચૂકવણી અને ઉપાડ દ્વારા પાછા મળશે. જેમ જરૂર છે એને આપો. ધિરાણ દ્વારા આપી શકીશું. તમારી પાસે જે કાંઈ થાપણ છે એ લાવો, એટલે કે થાપણો સ્વીકારવી. અને ચોથું કામ છે શાખ સર્જનની કામગીરી. ખાસ યાદ રાખજો, શાખ સર્જન આપણે સમજવાનું જ છે. તમે બેંકમાં પૈસા જમા કરાવ્યા, એ પૈસા કોઈ બીજાને મળ્યા, એને મળ્યા, એ ત્રીજાને મળ્યા, ત્રીજાને મળ્યા, એ ચોથાને મળ્યા. ટૂંકમાં થોડા નાણાંમાંથી ઘણાને સુધી નાણું પહોંચ્યું, નાણાંનું મૂલ્ય વધ્યું. એ કામગીરી પણ વેપારી બેંક કરે છે. તો પહેલું થાપણો લીધી, બીજું જેમ જોઈતી તેમ આપી, ત્રીજું તમારી હતી તો ઉપાડવાની સગવડ આપી, સ્વીકારવી, ધિરાણ આપવું, ચૂકવણી ઉપાડની સવલત આપવી. હજી વધ્યું હતું તો કેટલાય સુધી પહોંચાડ્યું, શાખ સર્જન. અને પાંચમું, ગામને આપે ત્યારે પોતાને જરૂર પડે ખરી, એટલે આંતર બેન્કિંગ વ્યવહારો. કેવા વ્યવહારો? આંતર બેન્કિંગ વ્યવહારો. જ્યારે જરૂર પડે ત્યારે અંદરો અંદર એક બીજી બેંક. કેમ આપણા ધંધામાં આપણા મિત્ર હોય, બધા ધંધાધારીઓ, એમાં બેંકો આની મિત્ર કહેવાય. જરૂર પડે ત્યારે પૈસા માંગે અને બીજાને જરૂર હોય ત્યારે આપે. આવા વ્યવહારો કરે. તો વેપારી બેંકના મુખ્ય 5 કાર્યો છે. એક, લાવો. બીજું, દ્યો. ત્રીજું, જેના છે એને ઉપાડવા આપો. ચોથું, હરેકને જોતા હોય ને આપો, વહીવટ. અને પાંચમું, જરૂર પડે તો લ્યો, જરૂર પડે તો દ્યો ભાઈબંધ પાસેથી. આંતર બેન્કિંગ વ્યવહાર. તો 5 કાર્યો મુખ્ય. એક, થાપણ તમારે બોલવાનું છે. બીજું, ધિરાણની. ત્રીજું, ચૂકવણી અને ઉપાડ. ચોથું, શાખ સર્જનની. અને પાંચમું, આંતર બેન્કિંગ વ્યવહારો. તો જે વેપારી બેંક કાર્ય કરે છે એ એક પછી એક કાર્ય આપણે ડિટેલમાં જોઈએ. એમાં પહેલું જ કાર્ય જોઈએ થાપણો સ્વીકારવી. ખાસ યાદ રાખજો, પહેલું જ કાર્ય છે થાપણો સ્વીકારવી. થાપણો સ્વીકારવી એટલે પ્રજા પાસે જે કાંઈ બચત છે, જે કાંઈ રૂપિયા છે એ બેંક સ્વીકારે, બેંકમાં રાખે, બેંકમાં સાચવે અને પ્રજાને વ્યાજ આપે. તો જે થાપણો સ્વીકારવામાં આવે છે, હવે આપણે જોઈએ એનું પહેલું મુખ્ય કાર્ય વેપારી બેંકનું થાપણો સ્વીકારવી. આ યાદ રાખજો, એક પછી એક આપણે બધા કાર્યો જોવાના છે. અને લોકડાઉનમાં કામ શું છે, આપણે ક્યાં હજી શરૂ થયું છે કાંઈ. થાપણો સ્વીકારવી શરૂ થાય ત્યાં સુધીમાં કેટલું શીખી લેવાનું છે, જેથી કરીને પાછળ ઓછી મહેનત થાય. તો થાપણો ઘણી રીતે, પણ એમાં મુખ્ય 3 રીત છે. આમ તો 4 પ્રકારના ખાતા આવે, તમે 11મા ધોરણમાં ભણી ગયા હતા. એમ્બ્રોઇડરી ખાતું ને હિરાન ખાતાની વાત નથી, બેંકના ખાતાની વાત છે. કે ભાઈ સેવિંગ એકાઉન્ટ, કરંટ એકાઉન્ટ, રિકરિંગ ડિપોઝિટ અને ફિક્સ્ડ ડિપોઝિટ. અહીંયા થાપણો મુખ્યત્વે 3 રીતે સ્વીકારે છે. કારણ કે રિકરિંગ બચત ખાતામાં આવી જાય છે. એક, ચાલુ ખાતાની થાપણો. બરાબર સમજો, એક છે ચાલુ ખાતાની થાપણો, બીજું છે બચત ખાતાની થાપણો, અને ત્રીજું, ખાસ યાદ રાખજો, 4 પ્રકારના ખાતા આવે પણ બચત ખાતામાં રિકરિંગ આવી જાય છે. એટલે આપણે 3 જોશું. તમને સવાલ એવો પૂછાવી શકે કે વેપારી બેંક કઈ 3 રીતે અથવા તો કેટલી રીતે થાપણો સ્વીકારે છે? મુખ્ય 3 રીતે. ચાલુ ખાતું, જેને આપણે કરંટ એકાઉન્ટ કહીએ. બીજું, બચત ખાતું, જેને આપણે સેવિંગ એકાઉન્ટ કહીએ. અને ત્રીજું છે મુદ્દતી થાપણ. મુદ્દતી થાપણ, જેને આપણે શું કહીએ? ફિક્સ ડિપોઝિટ, FD. એ મુદ્દતી થાપણ. તો પહેલું કાર્ય જોઈએ થાપણો સ્વીકારવામાં. પહેલું ચાલુ ખાતું, જેને આપણે કરંટ એકાઉન્ટ કહીએ. કોણ ખોલાવે? ધંધાદારી વ્યક્તિ અથવા તો કોઈ પેઢી અથવા તો કોઈ પણ નામથી ખાતું ખુલે. અને આમાં ઉપાડની મર્યાદા ન હોય. આમાં ઉપાડની મર્યાદા નથી કે ભાઈ તમારે ધંધાદારી વ્યક્તિઓ હોય તો એને તો શું હોય કે ભાઈ હાલતા દિવસમાં 3 વખત પૈસા ઉપાડવાના થાય હોય, 5 વખત ઉપાડવાના થાય ને જરૂર પડે 8 વખત ઉપાડવા પડે. અરે ગમે એટલી વખત ઉપાડી શકો ને ગમે એટલી વખત પૈસા નાખી શકો. ઈ ખાતું એટલે ચાલુ ખાતું. મોસ્ટ ઓફલી જે ધંધાદારી હોય, પેઢી હોય, કંપની હોય, કોઈ ફર્મ ચાલતી હોય, મોસ્ટ ઓફલી બિઝનેસ એકાઉન્ટ હોય ને એ ચાલુ ખાતા હોય, કરંટ એકાઉન્ટ. એટલે ધંધાદારી પેઢીઓ છે, બરોબર છે, અન્ય કોઈ પેઢીઓ છે, કંપનીઓ છે, નામ છે, કોઈ વ્યક્તિ છે, એના દ્વારા આ ચાલુ ખાતું ખુલે. ઉપાડની મર્યાદા ન હોય. આમાં તમને કોઈ પણ પ્રકારનું વ્યાજ મળતું
નથી. બેંક આમાં તમને વ્યાજ આપે નહીં, અમુકનો સર્વિસ ચાર્જ લે. સર્વિસ પૂરી પાડે છે, ચેકબુક તો આપે જ, પાસબુક તો આપે જ, પણ તમને એક્સ્ટ્રા સર્વિસ પૂરી પાડે છે. ઉપાડની મર્યાદા નથી, ગમે એટલી વખત ઉપાડી શકો છો, એનો એ સર્વિસ ચાર્જ લે છે. ઘણી વખત તો ધંધાદારી વ્યક્તિ આમાં અતિરિક્ત ઉપાડ પણ કરી શકે, ઓવરડ્રાફ્ટ, વધારાના પૈસા પણ ઉપાડી શકે. તો આ વાત થઈ ચાલુ ખાતા. સેવિંગ એકાઉન્ટ, મારું તમારું બધાનું મોસ્ટ ઓફલી એકાઉન્ટ હોય બચત ખાતું, એસએસ સેવિંગ એકાઉન્ટ. આ એકાઉન્ટ એવું છે જેમાં ઉપાડની મર્યાદા હોય. મન પડે એટલી વખત ઉપાડી શકો નહીં ભાઈ. બેંક પ્રમાણે ઉપાડની મર્યાદા હોય કે તમે ભાઈ દિવસમાં એટલી વખત, મહિનામાં એટલી વખત ઉપાડી શકો. એટીએમ દ્વારા, એટીએમ આમાં આવે, એનામાં આવે, ડેબિટ કાર્ડ આપણે, બરોબર છે, એટલે ઉપાડી શકો, પણ ઉપાડની મર્યાદા હોય. આમાં બેંક ચાર્જ લેતી નથી, પરંતુ વ્યાજ ચૂકવે છે. પણ કેવી રીતે વ્યાજ ચૂકવે? તો કે દરેક બેંકના પોતાના અલગ અલાયદા નિયમો હોય, અને એ નિયમો પ્રમાણે દરેક બેંક તમારી થાપણો ઉપર વ્યાજ ચૂકવતી હોય. તમને ચેકબુક ભી મળે છે, પાસબુક ભી મળે છે, દરેક વસ્તુ આમાં તમને મળે છે. સામાન્ય રીતે મારું, તમારું, અન્ય વ્યક્તિના કોઈ પણના ખાતા નોર્મલી છે ને બચત ખાતા હોય. નોર્મલી બચત ખાતા જ હોય, લગભગ આપણે બચત ખાતું જ તે. કારણ કે જે કઈ પૈસા આપણા જમા થાય ને એમાં આપણને થોડું ઘણું વ્યાજ મળે. એ થાપણો સાચવે, એના બદલામાં આપણને વ્યાજ આપે છે, એટલે થોડું ઘણું વ્યાજ ચૂકવે છે. હા, કદાચ હું તમે બધા એક હારે કરોડો રૂપિયા અંદર નો નાખી શકતા હોય, લાખ રૂપિયા નો રાખી શકતા હોય, 5000 નો રાખી શકતા હોય, તો એના માટે આની અંદર એક સવલત આવે છે, રિકરિંગ ડિપોઝિટ. આ યાદ રાખજો, રિકરિંગ ડિપોઝિટ નામની એક ફેસિલિટી આવે કે દર મહિને તમે અમુક રકમ આમાં જમા કરાવી શકો. એક સાથે જે લોકો જમા નથી કરાવી શકતા એ લોકો દર મહિને અમુક રકમ જમા કરાવી શકે, અને ઈ દર મહિને જેટલી રકમ જમા થતી જાય એ પ્રમાણે તમને વ્યાજ મળતું જાય. હા, એક વસ્તુ છે કે કદાચ ઇનકેસ આમાં એ પોસિબલ બની શકે કે તમે મહિને રકમ ભરી નથી શકતા, તો મહિનાની ચોક્કસ તારીખે ચોક્કસ રકમ, આપણે કહીએ ને કે હપ્તો, ઈ ટાઈપનું આમાં હોય, એટલે ચોક્કસ રકમ તમે ભરી શકો. એટલે ઈ મહિનો આવે ને ઈ તારીખ આવે એટલે તમારે ચોક્કસ રકમ ભરવાની આવે. ન ભરો તો તમને એની જે પેનલ્ટી હોય, એનો જે દંડ હોય એ લાગે. પણ ખાતું સારું છે, થોડું વ્યાજ ચૂકવે છે. આમાં તો વ્યાજ મળતું જ નથી, આમાં વ્યાજ ચૂકવે છે. અને આમાં તો સૌથી વધુ વ્યાજ મળે છે. સૌથી વધુ વ્યાજ કયા ખાતામાં? મુદતી થાપણ, ફિક્સ ડિપોઝિટ, ચોક્કસ સમયગાળા માટે, ચોક્કસ મુદ્દત માટે. અગર તમને એવું લાગે છે કે મારી પાસે પૈસા પડ્યા રહે છે, આટલા વર્ષ સુધી મારે પૈસાની જરૂર નથી, તો એટલા વર્ષ સુધી ફિક્સ રકમ તમે ફિક્સ ટાઈમ માટે બેંક એકાઉન્ટમાં મૂકી શકો, જેને આપણે એફડી કહીએ. 7 વર્ષે, 8 વર્ષે, 9 વર્ષે, જે એનો ડબલ થવાનો સમયગાળો હોય એ સમયગાળો. સૌથી વધુ વ્યાજ તમને મુદ્દતી થાય. આમાં તો મળતું જ નહીં, આમાં થોડું મળે, આમાં થોડું મળે, ને આમાં સૌથી વધુ વ્યાજ મળે. એ બેંક પ્રમાણે ડિપેન્ડેડ છે કે કેટલા સમયમાં એ આપે છે. અતિરિક્ત ઉપાડની સવલત હોય, તમારે કદાચ તમારી એફડી ન તોડાવી હોય તો, કે અતિરિક્ત ઉપાડ પણ તમને, અતિરિક્ત રકમ પણ તમને આપી શકે છે. તો પહેલું વેપારી બેંકનું કામ થયું થાપણો સ્વીકારવી, કે આની કે પૈસા લે. મુખ્યત્વે કેટલા રીતે રહે છે? 3. કયા કયા? ચાલુ ખાતું, કરંટ એકાઉન્ટ, બીજું બચત ખાતું, સેવિંગ એકાઉન્ટ, અને ત્રીજું મુદ્દતી થાપણ, યાની કે ફિક્સ ડિપોઝિટ. બરોબર છે. અને હવે પછીનું છે આપણે ધિરાણની સવલતો પૂરી પાડવી. યાદ રાખજો, પહેલો મુદ્દો આપણે જોયો થાપણો સ્વીકારવી. સમજતું જવાનું છે બરાબર વેપારી બેંકના કાર્યો. ખાસ યાદ રાખજો, આપણે ભણ્યા છીએ વેપારી બેંકના કાર્યો. પહેલું ભણ્યા થાપણો સ્વીકારવી. બીજું ભણવાનું છે ધિરાણની સવલત પૂરી પાડવી. ધિરાણની સવલત પૂરી પાડવી. થાપણ તો સ્વીકાર લીધી, પૈસા તો એને લઈ લીધા. હવે એ પૈસાનું કરે શું?
જે વ્યક્તિને જરૂર હોય તે વ્યક્તિને ધિરાણ કરશે. ધિરાણ અલગ અલગ માટે હોઈ શકે. ખેતી માટે હોઈ શકે ભાઈ, ઉદ્યોગ માટે હોઈ શકે ભાઈ, અરે એજ્યુકેશન લોન શિક્ષણ માટે પણ હોઈ શકે, ઘર લેવું હોય તો ઘર માટે પણ હોઈ શકે, કાર લેવું હોય તો કાર લોન બી હોઈ શકે, બિઝનેસ વ્યવસાય લોન પણ હોઈ શકે. આના ઘણા બધા ક્ષેત્ર છે, યાદ રાખજો. ધિરાણ કરવા માટેના ઘણા બધા ક્ષેત્ર છે. અલગ અલગ હેતુ માટે બેંક અલગ અલગ વ્યક્તિઓને, ધંધાર્થીઓને, ક્ષેત્રોને ધિરાણ કરે છે. જો ભાઈ, જો ધિરાણ ટૂંકા ગાળાનું પણ હોઈ શકે, મધ્યમ ગાળાનું પણ હોઈ શકે અને લાંબા ગાળાનું પણ હોઈ શકે. જો 1 વર્ષ માટેનું છે તો ટૂંકા ગાળાનું, 1 થી 5 વર્ષ માટેનું છે તો મધ્યમ ગાળાનું અને 5 થી 15 વર્ષ માટેનું છે તો લાંબા ગાળાનું ધિરાણ કહી શકાય. સમજો બરાબર? આ ફિક્સ નથી. સમય પ્રમાણે, સંજોગ પ્રમાણે, ક્ષેત્ર પ્રમાણે, પછી લોન પ્રમાણે, ધિરાણની રકમ પ્રમાણે આ સમયગાળો બદલાઈ શકે, પણ જનરલી આપણે આ રીતે ગણીએ છીએ. ટૂંકા ગાળાનું ધિરાણ તો 1 વર્ષ સુધીનું હોય તો ટૂંકા ગાળાનું, 1 વર્ષથી વધુ, 5 વર્ષથી ઓછું ટૂંકા 1 to 5 મધ્યમ ગાળાનું, અને ખાસ યાદ રાખજો 5 વર્ષથી વધુ અને 15 વર્ષથી ઓછા સમયગાળાનું હોય તેને લાંબા ગાળાનું ધિરાણ કહી શકાય. અને ધિરાણનો હેતુ અલગ અલગ હોય, ધિરાણનું ક્ષેત્ર અલગ અલગ હોય અને દરેક વ્યક્તિએ ધિરાણ પણ અલગ અલગ હોય. અને ટકાવારી જે તે બેંક નક્કી કરે. જો ખેતી માટે કદાચ લોન આપવામાં આવે તેની ટકાવારીમાં ફેરફાર હોય, બિઝનેસ લોનમાં, એજ્યુકેશન લોનમાં, ઘરમાં, કારમાં, વ્યવસાયમાં, આત્મનિર્ભર લોનમાં, બધામાં ટકાવારી અલગ અલગ હોય. બધામાં ફિક્સ ટકાવારી હોતી નથી. એટલે વેપારી બેંકનું બીજું કાર્ય થઈ ગયું ધિરાણની સવલત પૂરી પાડવી. અને હવે આપણે જોવાનું છે વેપારી બેંકનું ત્રીજું કાર્ય, ચૂકવણી અને ઉપાડની સવલત આપવી. ખાસ યાદ રાખજો, ત્રીજું કાર્ય ચૂકવણી અને ઉપાડની સવલત. ઉપાડની સવલત. પહેલું એને થાપણો સ્વીકાર, 1 પૈસા લાવો. બીજું જેમ જોતા હોય લઈ જાઓ, ધિરાણ આપ્યું. અને ત્રીજું તમારા જેમ તમારે ઉપાડવા જ લઈ જાઓ. અહીંયા બેંક તમને મનાઈ કરી શકે નહીં કે તમારે કોઈને તમારા પૈસા લેવાના નથી. લઈ જાઓ, તમારા પૈસા છે. જો ભાઈ ચેક દ્વારા લઈ જાઓ, ઉપાડ ચિઠ્ઠી દ્વારા લઈ જાઓ, બરોબર છે, ડ્રાફ્ટ દ્વારા લઈ જાઓ, એટીએમ માં જઈને ઉપાડી આવો, ઓટોમેટેડ ટેલર મશીન, એટીએમ માં જઈને ઉપાડી આવો, ચેક દ્વારા લઈ જાઓ, ઉપાડ ચિઠ્ઠી દ્વારા લઈ જાઓ, ડ્રાફ્ટ દ્વારા લઈ જાઓ. અને એવું લાગે તો ઇન્ટરનેટ દ્વારા ટ્રાન્સફર કરો, ઇન્ટરનેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ. એટલે ભલા માણસો, આ તો બહુ બધું છે. ભૂકા કાઢના કેટલી રીતે તમને રૂપિયા મળે છે બોલો. હજી આવે, બહુ બધું આવે. તો ચૂકવણી અને ઉપાડ કે જ્યારે પણ થાપણદારને, જેને થાપણ આપી છે એને એના પૈસા જોતા છે, તો આટલી રીતે એ ચૂકવણી અને ઉપાડની સવલત પણ પૂરી પાડે છે. આવો, વેલકમ, તમારા જ રૂપિયા છે ને તમે લઈ જાઓ. પહેલા કે લાવો, થાપણો સ્વીકારી, પછી કે લઈ જાઓ, જેને જોતા હોય, ધિરાણ આપ્યું, પછી પોતાના છે ઉપાડી લો, તમારા જ પૈસા છે, ચૂકવણી ઉપાડની સવલત આપી. ચોથું